જેટલા મહાન દીકરા થાય ને એની વાહે માના નામ લાગે. બૂસ મારું માં બાપુજી. એમાં બાપુજી નામ લાગે. પોલીસ સ્ટેશનમાં જેટલા એફઆઈઆર થાય, અહીંયા પીઆઈ સાહેબ બેઠા છે, એને પૂછો ક્યાંય કોઈ દી માતુશ્રી નું નામ લગાડ્યું હોય મને દેખાડો. અને લગ્નની કંકોત્રીમાં માનું નામ લાગે છે. મંગલ પ્રસંગમાં દીકરાની પાછળ જનેતાનું નામ લાગે. અને આવું કઈ થયું હોય એમાં બાપુજીનું નામ લાગે. હવે આપણે બાપુજી નક્કી કરવાનું છે કે આપણે શું કરવું. પણ મારે એથી આગળ વાત એ કરવી છે કે માં છે ને એ ધરતી છે. માં ધરતી છે. પુરુષ જે છે એ મેહુલો છે, એ વરસાદ છે. છોડને કેવો ઉત્પન્ન કરવો એ માં નક્કી કરી શકે. વરસાદ તો ખારસી નદીમાં પડતો હોય છે, પહાડી પ્રદેશમાં વરસાદ તો પડતો હોય, બરફવાળી જગ્યામાં વરસાદ પડતો હોય, પણ બધે છોડવા ના ઉગે. સારી જનેતા વગર હારું સંતાન ન મળે એમ હારી ધરતી વગર હારો છોડવો ન મળે. એમ અહીંયા જેટલા બેઠા છો ને એ એવી વ્યક્તિઓ બેઠી છે. નહીતર હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મ્યો ને, જો જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે, જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. જન્મતા વેદ બાળક રડે તો જ સારું લાગે. જન્મતા વેદ બાળક રડે તો જ સારું લાગે. હાસ્ય સારું જ છે, નકર જન્મતા જ બાળક દાંત કાઢ્યા હોય તો ડોક્ટર વંટી ઠેકીને વયા જાય કે કોણ આવ્યો ભૂતના પેટમાં. જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે. જન્મતા વેદ બાળક રડે તો જ રૂડું લાગે. ન રડે તો એને આમ પગ પકડીને ઊંચવામાં રાખીને એના મોઢામાં કફ કઢવી નાખવામાં, ગરમ પાણી નાખીને રોવરાવે, થપથપાવે. રડવું જ જો. પણ આ હોસ્પિટલમાં બાળક જન્મ્યું ને તો ન રડ્યું ન હસ્યું, બોલ્યું. હજી ડોક્ટર સાહેબ એને રડાવવા માટે આમ પગ પકડીને આમ થબાવતા હતા, ત્યાં તો આટી મારીને હાથ ઉપર બેસી ગયો. જન્મેલું અને બેસીને સીધો બોલ્યો, ઝુકેગા નહીં ચાલા. ડોક્ટરના હાથમાંથી છોકરો પડી ગયો. હારું છું નીચે ગાટલું હતું, હાથમાંથી મુકાઈ ગયો, પણ ઓલોય બિલાડી જેવો સીધો પડ્યો. બોલો. અને ગાટલા ઉપર બેઠો બેઠો આમ આમ કરતો હતો, બ્રાન્ડ હે બ્રાન્ડ. આખી હોસ્પિટલ વિચારમાં પડી ગયો કે જન્મતા વેદ બોલે નહીં. બોલ્યો તો ભલે બોલ્યો, પણ આ સીધો પુષ્પનો ડાયલોગ કેમ બોલ્યો? અને સંશોધન કર્યું ને ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો ને ત્યારે એની માએ 45 વાર પુષ્પા જોયું હતું. અને 45 વાર પુષ્પા જોયું હોય ને એનો દીકરો કોઈ દિવસ એને જન્મ આપ્યો હોય ને એ દીકરો કોઈ દી ભાગવતના મંડપમાં ન આવે સાહેબ. એ તો ટોકીજમાં જ બેઠો હોય. ટોકીજનો વિરોધ નથી કરતો, મનોરંજન સારું છે. ના આપણે તો આ વડીલો બેઠા અને આ યુવાનો અત્યારે બેઠા, અમારા તમારામાં ફરક એટલો હતો. અમે નાના નાના હતા ને એટલે કાંઈક આપણે કાંડ કર્યો હોય, કાંઈ સાહેબ કાંઈક પણ તોફાન કરીને ઘરે ગયા હોય એટલે જરેશભાઈ દિલ્હીમાં પગ મૂકીને બારીમાં લે આમ પગ ત્યાં અહીંયા કાંઈક થવા કે બાપા જ નહીં હોય ને કાકા જ નહીં હોય ને, બાપા હું કહેશે, બાપા હું કહેશે, કાકા હું કહેશે, આપણી બીક રહેતી. હવે હું છું ખબર, ઈ નહીં કે બાપા એમ કે આને હું કેવું. નાની હુની વાત નથી, ઓલી બીક હતી બાપા કાંઈક કહેશે. અત્યારે બાપાને એમ થાય હું કે લઈને મારો આરો તે ભયો દા. બાપા નાના હતા, બાપુજી નાના હતા ત્યારે એના બાપુજી એમ કહેતા બેટા આવું નહીં કરવાનું, આ નહીં કરવાનું એટલે નહીં જ કરવાનું, પૂરું વાત કે નહીં કરવાનું. પછી આપણે નાના છે એટલે સમય થોડોક નીચે આવ્યો. અમારા સમયમાં એવું થયું, બાપુજી કે આ નહીં કરવાનું એટલે આપણે કઈ શું કામ, કે આ માટે, કે ભલે આ માટે નહીં કરવાનું, એટલું થોડું. અને હવે હું છું ખબર, અત્યારે બાપા એમ કહે ને
કે બેટા આ નહીં કરવાનું, થશે જ, આ તો થશે જ પપ્પા. અને તમારે અમારે અરે છેદ ખાવાનું. તમને શું ખબર હોય દુનિયા ક્યાં પહોંચી? આપણને બાપાને કે તમને શું ખબર પડે? એને બધી ખબર પડે, નકર તળાવમાં નો તને નાખતા આવે. એને બધી ખબર પડતી હતી, એટલે તને ઘોડિયામાં તારા હાલાકાય. સાહેબ સાતી ઠોકીને કહું, આ વસ્તુ ચાલુ થઈ જાય ને તો ભારતમાંથી વૃદ્ધાશ્રમ બંધ થઈ જાય. આજે દેવી ભાગવતની કથા તમે સાંભળી રહ્યા છો, દિવસે સાંભળજો બાપ કે આ દેવી ભાગવત, આ દેવી કોણ? આ બેઠી હોય મારી દેવીઓ છે, જગદંબા. તમારા ઘરે કોઈ પરણીને જે દીકરી આવે છે, ઘરે તમારી ઘરે દીકરીનો જન્મ થાય છે, એ લક્ષ્મી છે. પરણીને આવે છે એ કુળદેવી છે, તમારા કુળનો વેળો વધારવા આવે છે, એ તમારી કુળદેવી છે. અને પછી જયારે એ માં બની જાય છે ને, ત્યારે મહાકાલી જગદંબા છે. ચાર ફેરા ફરી લે અને એક બાળકને જન્મ આપી દે. અને પછી એને જો પ્રથમ જન્મે છે ત્યારે એનું પહેલું નામ પડે છે બેન, દીકરી. બાપાને વાલી થાય એટલે દીકરી, ભાઈને વાલી થાય બેન આવી, ભાઈની ઘરે બેન આવી, ભાઈને રાખડી બાંધવા આવી, હવે હરખ કરતા હોય. એટલે પેલો શબ્દ આવે દીકરી, બેન, અને ત્રીજો શબ્દ એની માટે વપરાય, એના લગ્ન થઈ જાય પછી વહુ શબ્દ આવે. અને પછી માં રાંદલની કૃપા થાય અને એને કોઈ બાળકનો જન્મ થાય ત્યારે એનું ચોથું નામ પડે છે, ઈ છે માં. અને પછી માથી મોટું આ દુનિયામાં કોઈ નથી. માની માં હોય ને એને નાની કેવી પડે ભલા માણા. એટલે કીધું ધરાવીને ધાનના નીપજે, કુડવીને માડુનો હોય, જેસલ જખરા નીપજે. જેની માં ઓથલ હોય એટલે જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે જ લાગે. અધિકારી નરમ નો હોવા જોઈએ, ડોક્ટર ગરમ નો હોવા. અને બીજી વાત કે નાના છોકરા, નાના બાળકો હોય ને એની હાજરીમાં માવતરે બહુ ધ્યાન રાખવું. આવડા તરત મારા દીકરા રેકોર્ડિંગ કરી લે, હા તમારું જોવે છે, તરત ગ્રહણ કરે. એટલે એની હાજરીમાં સંસ્કાર સિવાય બીજી કઈ વાતું ન કરવી. એની સામે બાંધવું તો નહીં જ. અને હવે તો આ પતિ પત્ની બાપા બાંધે ને એમાં કઈ પોચું પોચું. આ સિટીમાં તો કેવા બાંધે ખબર? તમે ચાવ કૂતરા જેવા છો. આ બે જણા ઝઘડતા, તમે હાવ કૂતરા જેવા છો, શું રાડ્યું નાખો છો? તાવળે બોલો કે તું પણ કૂતરી જેવી જ છો. અને બચ્યું કામ બોલો કે કૂતરો, બોલો કે કૂતરી. ત્યાં છોકરા સાંભળી ગયા. છોકરા આવીને કીધું તો અમે પપ્પા ગલુડિયા જ ને. લ્યો કરો, લ્યો. નહીં, સંતાનોની હાજરીમાં સંસ્કારની વાત કરો. અને મેં પહેલા કીધું ગર્ભ સંસ્કાર આપી દેશો તો પછી તમારે કઈ કહેવું નહીં. બેસતા વર્ષના દિવસે મારી દીકરી જ તે પૂજ્ય મોરારી બાપુના દર્શને આવ્યા અને દીકરીને બધા પગે લાગીને બેઠા હતા. એટલે અમારે જમાય છે, ગાડી મૂકવા ગયા હતા, થોડીક 5 મિનિટ વાર લાગી. ગાડી પાર્કિંગ કરીને આવ્યા, પછી એ આવીને આમ પગે લાગ્યા, વાંકાવળના આમ કર્યું. અને આ ભાણિયો જોઈ ગયો, પગે લાગીને આમ જતા એટલે કીધું પપ્પા અહીંયા આવો તો. 3.5 વર્ષનો છે ભાણિયો, 3.5 વર્ષ. પપ્પા અહીંયા આવો તો. પગે લાગ્યા તમે? હા બેટા લાગ્યો ને માં. એમ પગે લગા, દંડવત થયો અને કીધું પપ્પા આમ પગે આમ દંડવત થાવ. અને પપ્પો દંડવત થયો. અને બાપુ કે શાબાશ દીકરા શાબાશ. મારો કહેવાનો અર્થ એ છે કે આ બધી વસ્તુ એ જરૂરી છે તમારે. નહીતર પછી બધું હશે, સંપત્તિ બધી હશે, પણ સંતતિ હારી નહીં હોય. આજ સુધીની પેઢી તમે સાંભળી લો કે આપણી પેઢી કેવી છે કે આવા કામ કરવા હોય, આવા મંડપ નાખવા હોય તો એટલું બધું ધન આપીએ છીએ. નહીતર આ દિવાળીનો મહિનો હતો, 21 લાખ લખાવા તો 21 લાખના પેકેજમાં ત્યાં ફરવાનો વયા જાય ના. પોતાના વતનમાં આવું જે કાર્ય થાય અને એટલું માણસ એટલા દિવસ 7 દિવસ સુધી 9 દિવસ સુધી હરિહર કરે, આનાથી મોટા ઉત્સવ બીજો કયો હોઈ શકે? આ નરું સત્ય, આ જરૂરી છે.